નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। નહાર ગામે મહીસાગર પરિક્રમાર્થીઓનું ભવ્ય સ્વાગત, ગ્રામજનો દ્વારા જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા। પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી મહીસાગર માતાજીની 9 દિવસીય શુદ્ધ પરિક્રમા તારીખ 4/3/2026 થી 12/3/2026 ના ભાગરૂપે પદયાત્રીઓનો સંઘ જંબુસર તાલુકાના નહાર ગામે આવી પહોંચ્યો હતો। નહાર ગામના શનિદેવ મંદિર ખાતે પદયાત્રીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ગ્રામજનો દ્વારા તમામ શ્રદ્ધાળુઓ માટે રાત્રિ રોકાણ તેમજ ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। શાસ્ત્રોક્ત માન્યતા મુજબ આ સંગમ તીર્થમાં 20,600 નદીઓનો સમાવેશ થાય છે। અહીં દેવર્ષિ નારદજીએ 10,000 ઋષિમુનિઓ સાથે તપસ્યા કરી દેવર્ષિ પદ મેળવ્યું હતું। ધૂળેટીના બીજા દિવસથી શરૂ થતી આ પરિક્રમા કરવાથી અનેક તીર્થોનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું હોવાની શ્રદ્ધા સાથે ભક્તો ઉમટી પડ્યા છે। આ પરિક્રમાનું આયોજન મહામંડલેશ્વર શ્રી ગંગેશ્વરાનંદ દાસજી મહારાજ હનુમંત કુંજ પરમાર્થ આશ્રમ વહેરાખાડી દ્વારા કરવામાં આવ્યું છે। ભક્તિ અને સેવાના સંગમ સાથે સમગ્ર પંથક મહીસાગર મૈયાના નાદથી ગુંજી ઉઠ્યો છે।